રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી દ્વારા રાજપૂત સમાજનો 28મો સમૂહ લગ્ન ખૂબ જ ઉત્સાહભેર ઉજવાયો। બોડેલીના અલીપુરા ખોડિયાર માતા મંદિરના ચોકમાં રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલીમાં 28મો સમૂહ લગ્નોત્સવ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જોરાવરસિંહ દરિયાના નેતૃત્વમાં ટીમવર્ક કરી વિવિધ કમિટીઓ બનાવી ખૂબ જ ઉત્સાહભેર અને ઉમંગ સાથે 28મો સમૂહ લગ્ન યોજાયો। ત્યારે સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહજી ઘરિયા, વડીલો પ્રદીપસિંહજી રામજીભાઈ વાસદિયા, હઠીસિંહજી ઠાકોર, ભારતસિંહજી રાઠોડ, દૌલતસિંહજી ધરિયા, પીપાલસિંહજી મારાઉલ, યોગેન્દ્રસિંહજી વરમાણિયા રીબડા રાજકોટથી આમંત્રણને માન આપી પધારેલ એવા અનિરુદ્ધસિંહજી જાડેજા, વડોદરાથી જીતેન્દ્રસિંહજી રાઠોડ, વિક્રમસિંહજી મહારાઉલ, મનીષસિંહજી પરમાર, બરોડા ડેરીના ચેરમેન ગણપતસિંહજી સોલંકી, અખિલ ગુજરાત રાજપૂત મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી દશરથબા પરમાર, વિરેન્દ્રબા પરમાર ખાસ ઉપસ્થિત રહી સમૂહ લગ્નોત્સવમાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં પાડનારા 7 યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા। આ શુભ અવસરે સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, મુકેશ પટેલ, બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ, શ્રીમતી શીતલ કુંવરબા મહારાઉલ સહિતના રાજકીય મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહી આજે 7 નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા। સમાજ પ્રત્યેની ઉદારતા અને હર્ષભેર આવકારી દાતાઓને પુષ્પગુચ્છ અને ફૂલહાર દ્વારા સન્માનિત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી। બોડેલી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા 28મો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર 7 જોડાઓ આજે અહીંયા સમૂહ લગ્નની અંદર હાજરી આપી છે અને એમના વડીલો માતા પિતા પણ એમને આશીર્વાદ માટે આપવામાં આવેલા છે। કારણ કે આ જે 7 જોડા છે એની અંદર કોઈક દીકરી છે કે કોઈક દીકરો છે, એના કોઈકના મમ્મી નથી અને કોઈના પપ્પા નથી, જેમની આર્થિક સદ્ધરતા પણ ખૂબ જ ઓછી છે। તેમને અહીંયા આગળ સમૂહ લગ્નમાં અમે લોકોએ સ્થાન અહીંયા આગળ રાજપૂત સમાજ દ્વારા ઉત્કર્ષ મંડળ દ્વારા આપવામાં આવેલું છે। અત્યારે સમૂહ લગ્નની અંદર એટલો બધો દાનનો પ્રવાહ ચાલી રહ્યો છે અને અહીંયા તમે પાછળ બી તમે જોઈ શકશો કે સમૂહ લગ્નની અંદર આખી ઘર વપરાશની દરેક વસ્તુ એ લોકોને આપણે કન્યાદાનની અંદર અમે આપી રહ્યા છે અને આ રીતના અવારનવાર આ 28મો સમૂહ લગ્ન છે। આવતા વર્ષનો અમારો એવું પ્લાન છે કે અમે નવી જગ્યા લઈ રહ્યા છે, જેની અંદર અમારા જે જબુ ગામના રામસિંહ દાદા છે એમના તરફથી અમને 51 લાખ રૂપિયાનું દાન મળેલું છે। એના સિવાય બીજા અમારા જે નવા પ્રમુખ છે ઘનશ્યામસિંહ ઘરિયા, એમના તરફથી પણ 21 લાખનું અમને દાન મળેલું છે અને જુદા જુદા દાનનો પ્રવાહ અમારી ત્યાં ચાલુ છે। અમે આવતા વર્ષે 7 નહીં, અમે બીજા 21 જોડાનું સમૂહ લગ્નનું આયોજન અમે આવતા વર્ષે કરીશું અને જે પણ આવા નિરાધાર હોય, જેના મમ્મી મા બાપ ના હોય, એવાને અમે લોકો પ્રાયોરિટી આપીએ છીએ। જ્યારે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું ત્યાર પછી 7 નહીં, ત્યાર પછી અમે ઘણા બધા ફોન પણ આવ્યા કે હજુ તમે એમને લઈ લો, પણ અમારી પાસે અત્યારે આટલી સગવડ હતી એટલા માટે અમે આ કર્યું। આવતા વર્ષે અમે એની અંદર એ કરીશું। અમારી ત્યાં તમે સ્ટેજ ઉપર જોઈ રહ્યો છો કે જે અમારા મહાનુભાવો જુદી જુદી જગ્યાએ ગાંધીનગર છે, અમદાવાદ છે, એ બધા જ અહીંયા આગળ હાજર છે અને જુદા જુદા મહેમાનો આવી અને અમારા જે 7 સમૂહ લગ્નની અંદર જે જોડાઓ બેસેલા છે એ લોકોને આશીર્વચન આપી રહ્યા છે। લોકેન્દ્રસિંહ વાસદિયા, જય માતાજી। રાજપૂત સમાજનો સમૂહ લગ્નનો 28મો સમૂહ લગ્ન આ ખોડિયાર માતાજીના ચોગાનમાં ખૂબ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, મહિલાઓ, બહેનો અને આગેવાનોમાં દશરથબા પરમાર અને અમારા બુજુર્ગ નેતા સમાજના જેમને પાવે નાખેલો છે એવા રામસિંહ દાદાના દીકરા શ્રી પ્રદીપસિંહજી વાસદિયા બાપુશ્રી, એમના બેનશ્રી તેમજ મહિલા મંડળ પણ આજે બનાવ્યું છે તે પણ આવી રહ્યા છે। ત્યારે એ આગેવાનીમાં સમાજ ખૂબ ઉત્સાહિત છે। આ છોટાઉદેપુર જિલ્લામાં અને ગુજરાત લેવલ પર જ્યારે આ સમાજમાં ખૂબ મોટી જાગૃતિ આવી છે, ત્યારે આ સમાજે એક દ્રઢ સંકલ્પ કરેલો છે કે આપણે આ વર્ષથી કંઈક નવું કામ બતાવી અને સમાજને પ્રેરણાદાયી કાર્ય કરીએ અને સાથે સાથે આપણે વ્યસન ઉપર અને બીજા બધા જે દૂષણો છે તેના પર આપણે એક પ્રતિજ્ઞા લઈને એ પૂરેપૂરું પાલન કરીએ તેવી આશા સાથે આજે 28મો સમૂહ લગ્ન ઉજવાઈ રહ્યો છે। અસ્તુ, જય માતાજી। કેટલા જોડા છે અને તેમાં 7 જોડા સમૂહ લગ્નમાં જોડાયેલા છે।